શ્રી પ્રવચન સારી પરમાદવ એમાં આપણે 27 ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન થયું. એ વિષય શરૂ કરીએ પહેલા આપણે આજે 7મો દિવસ અષ્ટામિકા પર્વ. દરેકને તો ખ્યાલ વાત થઈ ગઈ છે. વર્ષમાં 3 વાર આવે છે. કારતક મહિનામાં, ફાગણ મહિનામાં અને અષાઢ. અને એવી જ રીતે 3 વાર પર્યુષણ પર્વ પણ આવે છે. મહા મહિનામાં, ચૈત્ર મહિનામાં અને ભાદરવા. એમાં આ જે શાશ્વતજીન પ્રતિમાના પૂજનમાં આપણે અહીંયા કેવું વિધાન કર્યું છે 8 દિવસ માટે? પંચમેરુ અને નંદીશ્વર, અથવા બીજી ભાષામાં લઈ આ તો મુખ્યત્વે મધ્ય લોકના બધા 458 પ્રતિમાઓ આવી છે. મુખ્યતા તો કરી લીધી આપણે 5 મેરુની અને બાકી તો 11માં કયું છે? કુંડલવર્તી અને 13મું રુચિકર, જેની કાલે આપણે પૂજા લેશું. તો પહેલા આપણે શેની પૂજા કરી? 5 મેરુ. અને 5 મેરુના એક મેરુના કેટલા મંદિર છે? એક મેરુના કેટલા છે? 16. એના ઉપર 4 વનના, 4 દિશાના, પછી ગજદનના છે, જમ્મુ સાલમી વૃક્ષના છે, 6 કુલાચલના, 16 વૃક્ષારગીરી અને 34 દિવ્યા. એવી રીતે એ સંબંધી બીજા 65 અને 16 કરીને 78. એવી રીતે 5 મેરુના કર્યા આપણે. એ સાથે બીજા ક્યાં લીધા? 4 108. ધારતીખંડના 2 અને પુષ્કરદીપના 2. એ રીતે 394. અને એ પછી પુષ્કરદીપમાં અડધી જગ્યા રોકે, એનું નામ માનુષોત્તર પર, એની પણ 4 દિશાના 4, 398. પછી 4થો, 5મો, 6થો અને 7મો એ દ્વીપની અંદર ક્યાંય પણ પ્રતિમા નથી. પછી 8મા નંદીશ્વર દ્વીપે આવ્યા. તો આ બધા જે પર્વતો છે એમાં એ કેવી જાતના છે? આખા ગોળાકાર. એટલે અહીંયા તો ઢોલાકાર છે પર્વત. આ તો જે બીજા જે મનુષ્યોત્તર પર્વતના જોયા એ બધા કેવા છે? એ ગોળાકારના છે. અહીંયા 4 દિશામાં 13 મંદિર, 8મા નંદીશ્વરના, અને એ રીતે 52 છે. અને એની પણ આજે ઉત્તર દિશાની કરીને 52 મંદિર થયા. અને પછી આખી વાત આવી છે સમુચય જયમાલા કે જંબુદ્વીપ કેવો છે? 1 લાખ યોજનનો એનો વ્યાસ. એના પછી લવણ સમુદ્ર એનો 2 લાખ. એના પછી ધારતીખંડ એનો 4 લાખ. એના પછી કાલોદદ્વીપ એનો 8 લાખ. પુષ્કરદીપ એ 16. એ રીતે ડબલ કરતા કરતા એ જવાનું છે. અને એ રીતે 163 કરોડ 84 લાખ યોજન જેનો વ્યાસ છે. વ્યાસ તો ખબર, ડાયામીટર. અને આ બધા કેવા છે? જંબુદ્વીપ સિવાય બધા દ્વીપ સમુદ્ર કેવા છે? વલયાકાર, કુંડલાકાર, જેને કઈ ગોળ છે. તો એક સાઈડમાં આટલો બધો એનો વિસ્તાર છે. તો એના પણ કરીને આ રીતે 450 એ શાશ્વતજી મંદિર. જીવનમાં પુણ્યની ભલે ચિંતા હો, પણ ભાવનાની જે ઉગ્રતા હશે તો એ પણ એક કામ થઈ શકે. આપણને શેની ચિંતા લાગે? અમે ત્યાં પહોંચી નથી શકતા. અરે પહોંચી નથી શકતા, પણ ભાવના તો જરૂર થઈ શકે છે. જેમ ગુજરાતી કે કવિ ક્યાં પહોંચે? એ એની કલ્પનાથી ભાવ જ્યાં પહોંચે ને રવિ ત્યાં પહોંચે. એમ અહીંયા આપણે શું કરવું છે કે અમે ભલે પુણ્યથી ત્યાં પહોંચી નથી શકતા, પણ અમે ભાવનાથી ક્યાં પહોંચી શકીએ છીએ? જ્યાં જ્યાં પણ જીનેન્દ્ર બિરાજમાન હોય, ભલે સ્થાપના રૂપે હોય, ત્યાં અમે પહોંચી જઈએ એવી ભાવનાથી. અને કાલે પછી એની વાત છે. તો એ વિષય ચાલે. હવે આપણો ચાલતો વિષય દિવ્ય ધ્વનિનો સાર, પ્રવચન સાર. અને એમાં પહેલો અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. અને એમાં પણ જ્ઞાનની આખી વ્યાખ્યા આપણને. અને અહીંયા જ્ઞાનની વ્યાખ્યામાં ક્યાંથી આખી વાત લીધી છે? કેવડી ભગવાનથી.
કારણ કે જે કેવળ જ્ઞાન છે એ શું છે? એ શું છે? સ્વભાવની પૂર્ણ વ્યક્તતા છે. માટે જેવું કેવળ જ્ઞાનનું અસ્તિત્વ છે એ પ્રગટ રૂપ છે, અને ગુણ છે એ સ્વભાવ રૂપ છે, એ શક્તિ રૂપ છે. બેમાં ફરક શું છે? કેવળ જ્ઞાન પર્યાય અને જ્ઞાન ગુણ, જ્ઞાન સ્વભાવ. ફરક શું છે? એક વ્યક્ત રૂપ છે અને એક શક્તિ રૂપ. તો વ્યક્ત રૂપ દ્વારા અંતે કોને બતાવવું છે? સ્વભાવ, શક્તિને. અને શક્તિ દ્વારા કોને બતાવવો છે? અનંત ગુણાત્મક પદાર્થ. ગુણી જેના શબ્દ ગુરુદેવ હતા ને કે ગુણી, ગુણી એટલે, અને એ વાત લીધી હતી આપણે ગુરુદેવ શ્રી. ચાલો 27મી ગાથા ઉપર શરૂ કરીએ. હવે આત્મા અને જ્ઞાનનું હવે શું સિદ્ધ કરવું છે? એકત્વ છે કે અન્યત્વ છે? એકત્વ છે, એકપણું છે કે અન્યત્વ? અન્યત્વ એટલે જેની સાથે એકપણું હોય એનાથી જુદાપણું હોય. જેની ભાવથી હોય ને, ગમે બોલ ભાવથી ક્યારેક જુદા પાડી દેશો, ક્યારેક અમે ભેગા. જેની સાથે એકત્વ હોય એની સાથે અન્યત્વ હોય. અતદ્રૂપ ભાવ એ જુદી વાત છે. એક એમાં બે પ્રકાર છે. પૃથક પ્રદેશ સ્વરૂપ અન્યત્વ નથી, અતદ ભાવરૂપ ભેદ છે. અહીંયા આખી વાત શું લેવી છે? અહીંયા બીજી રીતે શું લેવી? એ વિષય તો આગળ આવશે. અતદ ભાવરૂપ અન્યત્વ અને પ્રદેશ ભેદનું પૃથકત્વ, એ બે વાત જુદી. જો એક વાત ફરીથી એમાં ટીકાના બીજા પેરેગ્રાફમાં પહેલો શબ્દ વાક્ય શું છે? અનેકાંત બળવાન છે. શબ્દ છે અહીંયા આચાર્ય દેવ આત્મા અને જ્ઞાનનું એકત્વ દેખાય છે. એટલે કોઈ એમ ન માની કે એનું સર્વથા એકત્વ છે. અને જો સર્વથા એકત્વ માનશું તો શું દોષ આવે છે? બીજા પેરેગ્રાફમાં બતાવ્યું. આ રીતે શું કરવું? અમે માંડ હજી ક્યાં પહોંચ્યા હતા? જ્ઞેયોથી જુદા કરીને વિભાવથી આત્મા કેવો છે? જ્ઞાનમય. જ્ઞાનમાં હજી માંડ શીખતા હતા. પાછું હવે તમે શું કહો છો? એનું અન્યત્વ છે. શું કરવું? માંડ એકત્વ સુધી પહોંચ્યું. જ્ઞેયથી અન્યત્વ કર્યું અને આ જ્ઞાનમાં એકત્વ. આજ આખું છે. એકાંતમાં અટકીશ નહીં. જો ખાલી જ્ઞાનને આત્મા માનો તો જ્ઞાન એ ગુણ મટીને શું થઈ જશે? દ્રવ્ય થઈ જશે. છે શબ્દ આવ્યો તો, અને એ દ્રવ્ય થશે તો શું થશે? આત્મા તો જ્ઞાન વગરનો શું થઈ જશે? જળ થઈ જશે. અને જે જ્ઞાન છે એ ગુણ, જે ગુણ છે એ દ્રવ્ય થઈ ગયું તો પછી દ્રવ્ય વગર શું રહેશે? જ્ઞાન. તો એ રીતે સુંદર એ વાત છે. તો ફરીથી શું શીખડાવે છે અહીંયા આપણને? શું શીખડાવે છે? અનેકાંત. જ્ઞાન અને આત્માનું એકત્વ હોવા છતાં, જેને આપણે પાઠશાળામાં શું શીખીએ છીએ? આત્મા અને ગુણ વચ્ચે ભેદ છે કે અભેદપણું છે? જેમ અહીંયા એકત્વ અને અન્યત્વ છે ને, કે ભાઈ ક્ષેત્ર અપેક્ષાએ અભેદ હોવા છતાં નામ ભેદ છે, સંખ્યા ભેદ છે, લક્ષણ ભેદ. આ એ વાત અહીંયા કરી છે. જ્ઞાન અજ્ઞેયથી જુદું પાડવું એ તો આત્મા ને જ્ઞાન એક જ છે. આત્મા જ્ઞાન પ્રમાણની વાત. પણ હવે બે વચ્ચેની વાતમાં એ બેના સ્વભાવથી જો વિચાર કરીએ, ક્ષેત્રથી તો કેવા છે? એકપણું છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાન. પણ છતાં એકાંત એવું નથી. નહીતર તો બેનું નામ એક જ આવવું જોઈએ. બીજું એક જ્ઞાન ગુણ એક છે તો દ્રવ્ય પણ શું છે? દ્રવ્ય એક છે તો જ્ઞાન ગુણ પણ એક જ થઈ જશે. બીજા ગુણોનો તો અભાવ થઈ જશે. અને જ્ઞાનનું લક્ષણ શું છે? માત્ર જાણવું. જ્યારે આત્મદ્રવ્યનું લક્ષણ શું છે? જાણવું છે, શ્રદ્ધા છે, સ્થિરતા છે, વીર્ય. બાકી બધા ગુણોના જે લક્ષણ બધા લાગુ પડે તો એવું બને. એ માટે અન્ય એકત્વ પણ છે અને સાથે કેવું છે? અન્ય. કોની સાથેની વાત ચાલે છે? બીજાની વાત તો છે જ નહીં. અહીંયા દ્રવ્ય અને ગુણ વચ્ચેનો. અને આવું બે સાથે ક્યાંક શીખીએ છીએ આપણે? તો ક્યાંય આવે છે એકત્વ અને અન્યત્વ સાથે?
12 ભાવનામાં એકત્વ ભાવના અને અન્યત્વ છે, સાથે સાથે ચાલે છે. એમાં શું શીખ્યું છે? શું શીખાય કે હું મારા ગુણોથી એકત્વ છું અને બીજાથી કેવો છું, અને આવું જ અસ્તિ નાસ્તિ, આ એનું નામ અનેકા છે. એમાં પણ છે હું કેવો છું, આ જગતમાં હું કેવો છું, એકલો છું, એકત્વ છું, અને બીજાથી હું કેવો છું, અન્યત્વ. નિકટના સગા સંબંધી છે એ બધાથી પણ કેવો છું, શરીર આદિથી પણ હું કેવો છું, અન્યત્વ. આ રીતે અસ્તિ નાસ્તિ રૂપ એ આખું અનેકાંતે આપણને છે. તો એ અહીંયા આપણે હવે આત્મા અને જ્ઞાનનું એકત્વ અન્યત્વ વિચારે છે. આચાર્યને વિચારવું તો નથી, આ તો આપણને લઈને કે ચાલ સાથે આપણે લઈને વિચાર આવું છે. સમયસારમાં પણ 294 ગાથામાં છે ને, વિચારે છે એટલે વિચારણા ક્યારે કરવી પડે? નિર્ણય ન હોય તો વિચારણા કરવી પડે. અને આચાર્ય ક્યાં સુધી પહોંચી ગયા છે? ક્યાં સુધી પહોંચી ગયા છે? અનુભવ સુધી. અને અનુભવ જેવો કોઈ નિર્ણયનું બળ ન હોય. જેને અનુભવ એના જેવું નિર્ણયનું કોઈ આજને ઉપર 10 વાર નહીં 100 વાર પણ કોઈ પૂછે આપણને સાકર કેવી છે તો શું જવાબ? કેવો જવાબ આવે? ના પછી એમ થાય ના તમે બહુ કહો છો, કઈક કદાચ બીજી હશે, એવું થશે. તો અહીંયા આપણને વિચારણા, આપણને કે તું વિચારીને નક્કી કરજે, અને વિચારણા પૂર્વક નક્કી થશે તો તને નિસંગતામાં અનુભવ સુધી પહોંચાડશે. વિચાર કરીને શું કરવું છે? કોઈ કહેલું સાંભળેલું એ ઉપરાંત એક વિચારણાથી, પોતાની વિચારણાથી એક કર વિચાર તો પામ. એ વિચારણા કરશું તો નિર્ણય, અને નિર્ણયની નિસંગતા ક્યાં લઈ જશે આપણને? અનુભવ સુધી એ લઈ જશે. માટે આપણને સાથે વાત કરે. આજ ગુરુદેવજી થોડુંક તત્વ સાથે વૈરાગ્યની અને આ જે આપણને મળ્યું છે એની શું કીધી? દુર્લભતા કીધી. અરે એકેન્દ્રિય માંથી ત્રસ પર્યાય, બે ઇન્દ્રિય ત્રસ પર્યાય, બે ઇન્દ્રિયમાં અરે ખરેખર તો સાધારણ માંથી પ્રત્યેક માં ઉભી પણ મુશ્કેલ છે. અને એની જગ્યાએ આપણે ક્યાં સુધી પહોંચ્યા છે? તમે કરીને લીધું ને ક્યાં સુધી? જૈનમાં પણ સાચામાં પણ સતનું શ્રવણ, અને એમાં પણ હવે જો આપણે વંચિત રહ્યા નિર્ણયથી તો ક્યાં જઈને પડશું ને ક્યારે પાછો આવો અવસર એ મળે? બહુ વિચારીને કરવા જેવું છે કે આ યોગ મળ્યો છે એ શેના માટે મળ્યો છે, અને હું ક્યાં અટકું છું? તો અહીંયા આપણે લઈએ, એની ટીકા લઈએ આપણે. 27 ગાથાની ટીકા, 46 પાનું. શેષ સમસ્ત ચેતન તથા અચેતન વસ્તુઓ સાથે સમવાય સંબંધ વિનાનું હોવાને લીધે. કોની વાત લીધી? કોણ? સમસ્ત ચેતન અને અચેતન સાથે સમવાય સંબંધ નથી એવું કોણ? એવું કોણ? જ્ઞાન. જ્ઞાન. આ જ્ઞાનની વાત. પહેલી બે વાત જે છે એ જ્ઞાનની વાત. હજી એની પછી બીજા આવશે ને જેની સાથે, એ પણ જ્ઞાન. આવું જ્ઞાન અને આત્મા એ બે કેવા છે? કેવા છે? જ્ઞાન આત્મા છે, બેનું એકત્વ સિદ્ધ કરશે. પેલો બોલો તો ને જ્ઞાન, અને અહીંયા બે સિદ્ધ કરવું છે. કઈ બે વાત સિદ્ધ કરવી છે? જ્ઞાન અને આત્માનું એકત્વ, અને સાથે શું છે? અન્યત્વ. બે. એમાં પેલું અત્યારે કેવું ચાલે છે? જ્ઞાન અને આત્માનું એકત્વ. તો હવે કે છે જ્ઞાન કેવું છે? અહીંયા જ્ઞાન એટલે કયું લેવું? જ્ઞાન લેવું મતી શ્રુત અવધિ કયું? અહીંયા એક આત્માનો જ્ઞાન સ્વભાવ, જ્ઞાન ગુણ એની મુખ્યતા છે. અહીંયા કોઈ પર્યાયના ભેદની એની કોઈ વાત કે તારું જ્ઞાન કેવું છે? તો કેવું છે મારું જ્ઞાન? કે શેષ સમસ્ત ચેતન. શેષ સમસ્ત ચેતન એટલે કે મારો જે આત્મા છે, હું જે આત્મા છું એની સાથે મારું જ્ઞાન કેવું છે? સમવાય સંબંધ વાળું એકત્વ છે. અને મારા સિવાયના બીજા જગતમાં કેવા છે? શબ્દ શું આપ્યો છે? શેષ. શેષ એટલે બાકીના. બાકીના.
આપણે નહીં ખબર ને, ગુજરાતી ભણ્યા હોય તો ભાગાકાર કરીને પછી શું વધે? બાકી વધે ને શેષ. અથવા ઓલામાં પણ પ્રસાદ આપે એમાં શેષ લઈ જાવ એમ અહીંયા મારા સિવાયના શેષ પણ બીજા કેવા? સમસ્ત ચેતન. કોણ એમાં આવે? કોણ આવે? જે કોઈ કલ્પનાથી લેવાય, પંચ પરમેશથી પણ લેવાય, જે જીનેન્દ્ર દેવ ને ગુરુ ને બીજા પણ હાથમાં બધા જે શેષ સમસ્ત ચેતન બાકીના કોણ? મારા સિવાય એક. અને સાથે બીજા અચેતન વસ્તુ એટલે કે બાકીના 5 અજીવ દ્રવ્યો, ઉદ્ગલ, ધર્મ, આકાશ ને કાળ, એ વસ્તુઓ સાથે, એ પદાર્થ સાથે, એ દ્રવ્યો સાથે મારા જ્ઞાનને, મારો જે જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન ગુણ છે, એને સમવાય સંબંધ નથી. કારણ કે એ એનામાં નથી. એ જ્ઞાન ક્યાં છે? મારામાં એકત્વ છે, માટે એની સાથે સમવાય. હવે એનો સંબંધ નીચે ખુલે છે ને, એકના વિના બીજું ન હોય. નીચે છે ફૂટનોટમાં, ગુણ હોય ત્યાં ગુણી હોય, અને ગુણી હોય ત્યાં, અહીંયા ગુણી એટલે દ્રવ્ય લેવું. જ્યાં દ્રવ્ય અને ગુણનો, ફરીથી દ્રવ્ય અને ગુણ વચ્ચે શું છે? અને તાદાત્મ્ય સંબંધ, નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, માટે એકત્વ છે કે અન્યત્વ છે? દ્રવ્ય અને ગુણ વચ્ચે એકત્વ છે કે અન્યત્વ છે? અભેદપણું છે કે ભેદપણું છે? અનન્યપણું છે કે અન્યપણું? અનન્યપણું છે ને, એક જ છે ને, એટલે તાદાત્મ્ય છે, નિત્ય તાદાત્મ્ય છે ને. કોઈ અપેક્ષા એમાં ભેદપણું, કોઈ અપેક્ષા બેમાં અન્યત્વપણું એ આગળ આવશે. અતત ભાવરૂપ અભાવ છે બે વચ્ચે. પૃથક પ્રદેશત્વ નથી, પણ શું છે? અતદ ભાવ. અતદ ભાવ એટલે તે રૂપ નહીં. દ્રવ્ય તે ગુણ રૂપ નહીં, અને ગુણ તે, જો સર્વતા એવું માની લેશું તો એક દ્રવ્ય છે તો ગુણ પણ એક જ થઈ જશે. અતદ ભાવ દ્રવ્ય છે તે બે અસ્તિત્વ છે એનું. દ્રવ્ય, ગુણ, પર્યાય, ત્રણ શું છે? એક જ પદાર્થનું ત્રણ રૂપનું એક અસ્તિત્વ છે, એનું સત હોવાપણું છે. જો ખાલી બેનું તદાત્મપણું છે એટલે એકજતા સર્વતા માનશો તો એક દ્રવ્ય છે તો એક જ ગુણ થશે. જ્યારે દ્રવ્ય તો કોને કહેવાય? આવું કેમ હશે? દ્રવ્યમાં આનંદ ગુણ હોવા જ જોઈએ એવું જરૂરી છે? કદાચ એક ગુણ ને એક દ્રવ્ય હોય તો શું ફરક પડે? ફરક શું પડે? શું છે? એ તો માની લીધું સ્વરૂપ છે, પણ ઓલું હોય તો વાંધો શું છે? એવું હોય તો વાંધો નથી ને, એમાં દોષ ન આવે ને. એમાં શું દોષ આવે? આપણે નામ નહીં આપે, ભાઈ નાથમાં જ કહી દઈશું. અથવા એક દ્રવ્ય છે ને એક ગુણ છે, ભાઈ એક એક. તમે એમ કે સરળતા એક હોય તો એક દ્રવ્ય છે તે એક ગુણ રહેશે, તમને કઈ જ વાંધો નથી. નામ ભેદે ભેદ રહેશે, પણ સંખ્યા ભેદે તો ભેદ નહીં રહે ને. જીવનમાં એક ફરીથી નિશ્ચિતતા કરીએ, કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ કેવું છે? કેવું છે? અનંત પદાર્થો વચ્ચે પોતાનું સ્વતંત્ર સ્વાધીન સ્વતઃ અસ્તિત્વ છે કે નહીં? એટલું તો નક્કી કરીએ ને. અનંત પદાર્થો વચ્ચે, ભલે સજાતિ વિજાતિ બધા વચ્ચે, અનંત પદાર્થો વચ્ચે, અનંત દ્રવ્યો વચ્ચે, દરેક દ્રવ્યનું, ભલે ક્ષેત્રથી એક પ્રદેશીઓ, એનું અસ્તિત્વ કેવું છે? સ્વતઃ, સ્વયં, સ્વાધીન, સ્વતંત્ર છે કે નહીં? અને એવું ક્યારે સિદ્ધ થશે? અનંતનો તેમાં અભાવ. તો અનંતના અભાવ રૂપનું તો મારા અનંત ધર્મ તો સિદ્ધ થાય છે. અનંત વચ્ચે પણ હું સ્વાધીન રહું છું, એનો શું છે? અનંતની મારામાં શું છે? નાસ્તિ છે. તો અભાવ રૂપ મારા જેમ પ્રતિજીવી ગુણ છે, એમ અનંત મારા સિદ્ધ થયા કે નહીં? એક વાત. અને આ જ વાતને જ્ઞાન ગુણ મારામાં છે તેનો કે અસ્તિત્વ પણ નામનો ગુણ હોવું. જ્ઞાન સ્વયં પરમે છે તો વસ્તુત્વ નામનો ગુણ છે. સમય સમય પરમે છે દ્રવ્ય તો નામ. જ્ઞાન સ્વયં જ્ઞેયરૂપ પણ છે. જ્ઞાન જ્ઞેયરૂપ છે કે જ્ઞાન રૂપ છે? જ્ઞાન જ્ઞેયરૂપ હોય.
જ્ઞાન નહીં રૂપ હોય. અરે જ્ઞાન નહીં રૂપ નહીં હોય તો જ્ઞાન કોઈ જાણશે જણાશે પણ નહીં. આપણું જ્ઞાન એ કેવું છે? જ્ઞાન રૂપ છે, સાથે કેવું છે? નહીં રૂપ છે, પ્રમેય રૂપ છે, નહીતર જ્ઞાન જણાશે જ નહીં આપણને. તો એ રીતે પણ અનંત ગુણો છે, એક કરતા વધારે ગુણો છે, એ પણ એક સિદ્ધ થાય છે. તો અહીંયા તો પેલું એટલું સિદ્ધ કરવું છે કે જ્ઞાન અને આત્મા કેવા છે? એક જ હોય છે. અને તેની પછી વાત તો ફરીથી જ્ઞાન કેવું સિદ્ધ પેલા લીધું કે પોતાના દ્રવ્ય સિવાય, આત્મદ્રવ્ય સિવાયના બીજા ચેતન અને બાકીના અચેતન એ વસ્તુઓ સાથે સમવાય એટલે કે એ એનામાં હોય ને એનું એના સાથે એકબીજા સાથે હોય એવો એની સાથે સંબંધ. હા, કેવો સંબંધ હશે? એક ક્ષેત્રાવગા હશે, સંયોગ સંબંધ હશે, જ્ઞાતા જ નહીં હશે, પણ સમવાય સંબંધ નથી. અને એ જ વાત, ગુણ હોય ત્યાં ગુણી હોય અને ગુણી હોય ત્યાં ગુણ હોય. આ સ્થિતિ. પછી ગુણ ન હોય ત્યાં ગુણી ન હોય અને ગુણી ન હોય ત્યાં ગુણ ન હોય. આવો અવિનાભાવી તાદાત્મ્ય એકબીજા વિના ક્યારે હોય જ નહીં. હોય તો બે હશે અને નહીં હોય તો એકી નહીં. આવો જે ગુણ ગુણી નો અભિન્ન પ્રદેશ રૂપ સંબંધ, તાદાત્મ્ય સંબંધ, અવિનાભાવી સંબંધ, આ એનું નામ સમવાય સંબંધ. અને બીજા સાથે, બીજા અચેતન દ્રવ્ય અને બીજા ચેતન દ્રવ્ય સાથે જ્ઞાન ને એવો સંબંધ નથી. આ વાત ફરીથી ક્યારે લેવાની છે? ક્યારે લેવાની છે? મારું જ્ઞાન અનેકને જાણવા છતાં પોતે એક રૂપ રહે છે. અરૂપી જ્ઞાન રૂપીને જાણવા છતાં અરૂપી જ રહે છે. આવું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ. એક વાત. હવે બીજું, જેની સાથે ઓલું શું આવ્યું? વિનાનું હોવાને લીધે શું દેખાયું? કારણ એક દેખાયું. અને વિનાનું એ શું દેખાયું? અભાવ, નાસ્તિ દેખાડી. તો એને બીજા સાથે સમવાય સંબંધ નથી તો કોકની સાથે તો હોવું જોઈએ કે નહીં? એ ગુણ છે, કોકના આધારે કોકના ક્ષેત્રમાં રહે છે ને, તો એને કોઈકની સાથે સમવાય સંબંધ હોવું જોઈએ. તો હવે અસ્થિની વાત છે. જો અસ્થિ નાસ્તિ, પેલી નાસ્તિ ને હવે અસ્થિ, આ પણ એક અનેકાંત છે. તો હવે અસ્થિમાં શું છે? જેની સાથે કોની વાત ચાલે છે? જ્ઞાન. જ્ઞાન ને કોની સાથે? પેલું જ્ઞાન કોનાથી સમવાય સંબંધ વિનાનું છે એની વાત કરી. તો કોની સાથે સમવાય સંબંધ વિનાનું છે? મારા સિવાય બધા. પછી સાયસો એ ચેતન હો કે અચેતન, મારા સિવાયના બાકીના બધા સાથે મારે સમવાય સંબંધ. જો આ એક થોડું જાણશો ને તો પણ ઘણો ફરક પડશે. જેને સમય સારમાં બીજી ગાથામાં શું શબ્દ વાપરે? એ શબ્દ તે નથી જ્ઞાન, તેથી શબ્દ કઈ જાણે નહીં, તે કારણે છે શબ્દ જુદું જ્ઞાન જુદું. એવી કેટલી ગાથા છે? એવી કેટલી છે? આના પ્રવચનો ગુરુદેવસિંહના છપાણા છે અને એનું એક સરસ નામ પણ છે. શું હશે બોલી? નહીં પ્રવચન આખું એટલા જ પૂછી જ ગાથાઓનું 15 ગાથા છે. કેટલી છે? 390 નહીં, 404 સુધી. એટલે એનાથી 389 થી નહીં, 89 નહીં, 379 થી 400 એટલે 15 છે. એક સાથેની એક વાતને આચાર્ય દેવલે ઘૂંટાવી છે. એમાં બધા દ્રવ્ય પણ લઈ લીધા છે. આકાશ તે નથી, જ્ઞાન તે નહીં, એવી રીતે શબ્દ, રૂપ, ગંધ બધા ઉપર લઈને એ ભેદનાન ઘૂંટાયું. અને 15 ગાથાનું એક પ્રવચન છે, એનું પુસ્તક, એનું નામ ભેદ વિજ્ઞાન સાર છે. શું નામ છે? એક સાથે. આપણને કલ્પના નથી કે ભૂતકાળમાં બધું શું છે. આ તો અહીંયા શું છે? ગુજરાતીમાં શું કહીએ? તૈયાર ભાણે આવેલું છે, પીરસેલું છે, પણ ભૂખ નથી એટલે લેતા નથી. શું છે આ બધું? તૈયાર ભાણે તો એ બધું છે જ. ત્રણસો 90 થી 404.
390 થી 404 છે. જો એમાં પહેલું શાસ્ત્ર, શબ્દ, રૂપ, વર્ણ, ગંધ, રસ બધા એટલા, સ્પર્શ, પછી કર્મ, પછી 6 દ્રવ્ય, ધર્મ, અધર્મ, કાળ, આકાશ, અધ્યવસાન, અને એ બધાથી કરીને રે સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની. 390 થી 404 સુધીની 15 અને અહીંયા એ રીતે શબ્દથી જુદું પાડ્યું. અહીંયા એક જ્ઞાન બીજાથી જુદું, એમ અરસપરસ તો બે છે, શબ્દથી જ્ઞાન જુદું ને જ્ઞાન શબ્દથી. તો અહીંયા જ્ઞાન બીજાથી જુદું, અને એનાથી ફરીથી શું આપણે એક લેવું હતું, ક્યારે પણ બીજાથી જુદું જ્ઞાન છે એટલે બીજાથી મને ક્યારેય જ્ઞાન થશે નહીં. જેનાથી જુદાપણું હોય તેનાથી કરતાપણું થઈ શકે નહીં. જેનાથી જે પદાર્થ જુદો હોય એને ક્યારે પણ બીજો પદાર્થ એનો કરતા બને. તો મારું જ્ઞાન છે તેનાથી થશે, શબ્દથી થશે કે શાસ્ત્રથી થશે? એમાંથી કઈ નહીં ને. અને એટલે તમે શાસ્ત્ર ભણતા નથી ને, તમે કોઈ શાસ્ત્રથી જ્ઞાન નથી. બધું આ શું ચિત્ર વિચિત્ર નથી લાગતું? એક બાજુ કેવું શાસ્ત્રથી જ્ઞાન નથી ને એક બાજુ એક દિવસના ઓછામાં ઓછા કેટલા કલાક? હવે આમાં કરવું શું અમારે? સમયસારમાં તમે કહો કે નથી, અને પાછું કહો તમારે અભ્યાસ તો કરવો જ જોઈએ. આજ જીવનમાં શબ્દોની પાછળ રહેલા ભાવ સુધી જો પહોંચી જશે તો મૂંઝવણ મટી જશે. શબ્દોનું ગ્રહણ હશે એ મૂંઝવણ મટશે નહીં, અને શબ્દોના ભાવ સુધી જો પહોંચશું તો એ મૂંઝવણ મટ્યા વગર. તો એનાથી એક નાસ્તી કરી. હવે કોની સાથે સમવાય સંબંધ? કે જેની સાથે અનાદિ અનંત સ્વભાવ સિદ્ધ. તો ફરીથી શબ્દ શું છે? સ્વભાવ સાથે કયો કાળ લીધો? સ્વભાવ સાથે હંમેશા અનાદિ અનંત હતો. સ્વભાવ ક્યારેય પણ સાદી શાંત તો હોય જ નહીં, અનાદિ શાંત પણ ન હોય, અને સાદી અનંત પણ. સ્વભાવ એટલે શું? સ્વભાવ એટલે શું? જેને કાળની મર્યાદા ન હોય એ નામ સ્વભાવ. કોઈ પણ લેશો તો શું થશે? એ કાળની. સ્વભાવ કેવો હોય? કાળની મર્યાદાથી બહાર. ક્યારે એવો ક્યાં શબ્દ સ્વભાવને લાગુ ન પડે. તો કેવો છે? અનાદિ. કોનો? જેનો જે સ્વભાવ હોય હંમેશા કેવો હોય. અને તેથી તો આપણે ગુણની વ્યાખ્યામાં એ વાપરીએ છીએ. શું શબ્દ? આ શબ્દ સ્વભાવ એટલે ગુણ. તો એમાં અનાદિ અનંત માટે કયો શબ્દ વાપરે છે? સર્વ હાલતોમાં. એ કોને દેખાડે છે? અનાદિ અનંતપણાને. જે દ્રવ્યના પૂરા ભાગ તો ક્ષેત્ર દેખાડ્યો, પછી સર્વ હાલતમાં. આ એનો અર્થ છે કે સ્વભાવ છે એ કેવો હોય છે? અનાદિ અનંત જ હોય છે. સ્વભાવને ક્યારેય કાળની મર્યાદા હદ હોતી નથી. તો એક વાત કેવો છે? જેની સાથે અનાદિ અનંત સ્વભાવ સિદ્ધ. ફરીથી બીજો શબ્દ સ્વભાવ સિદ્ધ એટલે સાકરને ક્યારે ગળી કરવામાં આવે? ચાસણીમાં મૂકીને કરવામાં આવે. લીંબુને ખાટું ક્યારે કરવામાં આવે? એના છોડને ખાટું પાણી પાઈને કે ક્યારે નહીં. લીંબુના રાખાણા કરે એવી રીતે લીંબુને શેમાં ખાટા પાણી મૂકે એટલે ખાટું થાય ને. શું કરવું? લીંબુને ખાટું કરવા શું કરવું? સાકરને ગળી કરવા માટે શું કરવું? અગ્નિને ઉષ્ણ કરવા માટે શું કરવું? એ બહુ સરસ. એના માટે સ્વભાવને માટે વિકલ્પ છોડી દે. શું છે? કરવાના વિકલ્પ શેમાં હોય છે? વિભાવમાં ને એમાં હશે. સ્વભાવમાં કોઈ પણ કરવાના, કારણ કે સ્વભાવ કેવો હોય છે? સહજ હોય છે. સ્વભાવ સિદ્ધ. સિદ્ધ એટલે અનાદિ અનંત હોવા પણ. સિદ્ધ દશા એમ ને. અહીંયા સિદ્ધ એટલે અસ્તિત્વ, હોવાપણું. અને હોવાપણું કેવું હોય? અનાદિ અનંત. અને અનાદિ અનંત હોય તેમાં કરવાપણું ન હોય. કરવાપણું શેમાં હોય? નવામાં. આપણે કોઈને પણ એમ કહીએ ને તમે આ કામ કરો તો એનો અર્થ શું થયો? પેલા કરતા હતા એ સિદ્ધ થાય છે કે હવે નવું કરવાનું સિદ્ધ આવે? તો નવામાં કઈક કરવાપણું સિદ્ધ આવે.
અનાદિ અનંત માં ક્યારેય કરવા પણ ન હોય. તો અનાદિ અનંત સ્વભાવ સિદ્ધ, સ્વભાવથી સિદ્ધ છે, કરવું નથી કાંઈ. આત્મામાં જ્ઞાન કરવા માટે શું કરવું કે આત્મા જ્ઞાન સ્વભાવ સિદ્ધ છે, અનાદિ અનંત સ્વભાવ સિદ્ધ. તો અનાદિ અનંત સ્વભાવ સિદ્ધ સમવાય સંબંધ છે. ઓલામાં શું આવ્યું હતું? સમવાય સંબંધ વિનાનો. અહીંયા શું આવ્યું? સમવાય સંબંધ છે. આવી ગયું અસ્તિ નાસ્તિ. તો જ્ઞાન ને જો જ્ઞાનમાં બે ઉતાર્યું કે બીજા જે જીવો છે ચેતન અને બીજા જે અચેતન છે બધા દ્રવ્યો સાથે જ્ઞાન ને સમવાય સંબંધ નથી, પણ પોતાના આત્મા સાથે એને સમવાય સિદ્ધ સંબંધ છે, સમવાય સંબંધ છે. તો સમવાય સંબંધ કેવો હોય કે અનાદિ અનંત સ્વભાવ સિદ્ધ એ સમવાય સંબંધ છે. એવા એક આત્માને આવી ગયું. એવા અનેક કેમ મળી? અરે બીજાથી તો નાસ્તી કરી, હવે ક્યાં બીજા સાથે લેવું છે? અહીંયા પોતાની વાત કરી છે કે મારા જ્ઞાનને મારા એક આત્મા સાથે, બીજા સાથે સમવાય છે. હા, બીજા સાથે એક ક્ષેત્રાવગા સંબંધ હશે, નહીં નાયક સંબંધ હશે, નિકટતાનો સંબંધ સંયોગનો હશે, પણ ક્યારે સમવાય સંબંધ એ નથી. તો એવા એક આત્માને અતિ નિકટપણે અવલંબીને, અતિ નિકટ, અહીંયા અતિ નિકટ એટલે સૌથી નિકટ શું હોય? મારામાં હોય જ મારું નિકટ હોય, બીજા પ્રત્યે તો હજી કઈ પણ અંતરો હશે. અહીંયા અતિ નિકટ એટલે એવું ન લેવું કે સાવ નજીકમાં, મારામાં જ, એટલે આત્મામાં જ જ્ઞાન એમ. અને એટલા માટે શબ્દ બ્રેકેટમાં શું વાપરો છે? અભિન્ન પ્રદેશપણે. આ રીતે એટલું સિદ્ધ થઈ ગયું. શું સિદ્ધ થઈ ગયું? આત્મા અને જ્ઞાન ને એકત્વ સિદ્ધ થયું કે અન્યત્વ સિદ્ધ થયું? પ્રદેશ અપેક્ષા એ શું છે? એકત્વ સિદ્ધ થયું. હવે અનત્ય શું છે એ વાત આગળ આવશે. પહેલું તો બે વાત હતી ને, એકત્વ અને અન્યત્વ. એમાં અહીંયા શું સિદ્ધ કર્યું? એકત્વ. એકત્વ કેવી રીતે સિદ્ધ કર્યું કે બીજા સાથે મારે સમવાય સંબંધ નથી, માટે એનાથી મારે એકત્વ નથી, પણ મારા આત્માને એની સાથે કેવો છે? સ્વભાવ સિદ્ધ સમવાય સંબંધ છે. અને તેથી એ આત્મામાં અભિન્ન પ્રદેશે અવલંબીને પ્રવર્તતું હોવાથી, અવલંબીને પ્રવર્તતું હોવાથી, આને બીજી ભાષામાં શું કહ્યું? આની બીજી ભાષામાં કઈ વ્યાખ્યા છે? ઉપયોગી શું વ્યાખ્યા છે? કોઈ પણ સમયે જ્ઞાનની પર્યાય કોને અનુસરીને પ્રગટે છે? ઇન્દ્રિયને અનુસરીને કે જ્ઞેયને અનુસરીને? રંગને જાણવા માટે કઈ ઇન્દ્રિયને અનુસરીને પ્રવર્તવું પડે? આપણે અત્યારે ચૈતન્યને અનુસરીને તો સ્પર્શેન્દ્રિય દ્વારા રંગનું જ્ઞાન થઈ જશે. તો જીવનમાં એક સિદ્ધાંત પણ આપણને સ્વતંત્રતા તરફ લઈ જશે. વર્ષો પહેલાની એક વાત છે, વાંધો નથી. ગુરુદર્શન એક પ્રસંગ લઈએ આપણે. ગુરુદર્શી ખબર હતી સાંજ હોય, સાંજના આહાર કરીને ગુરુદર્શી થોડુંક ફરે અને પછી ક્યાં બિરાજમાન થતા? સ્વાધ્યાય મંદિરની જે લોબી છે ને, ફ્રન્ટમાં આપણે જ્યાં એન્ટર થઈએ ત્યાં, અને ત્યાં પાઠ રહેતી હતી. અત્યારના તે નથી. અને ત્યાં ગુરુદેશી સાંજના બિરાજમાન એ થતા જોયું હશે, જૂનું હશે એ બધા. અને ત્યારે એક સામાન્ય વાતમાંથી ગુરુદેશી શું સિદ્ધાંત કર્યો હતો? એક ખાલી ગુણની વ્યાખ્યા ગુરુદેશી લીધી. શું ગુણની વ્યાખ્યા લીધી? કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ હાલતમાં રહે તેનું નામ શું કહેવાય? ગુણ કહેવાય. એટલામાંથી શું સિદ્ધ કર્યું? પૂરા ભાગમાં તો જવા દઈએ, સર્વ અવસ્થામાં મારી જે પર્યાય ઉત્પન્ન થાય છે એની પાછળ કોણ કામ કરે છે? સંયોગ નિમિત્ત કામ કરે છે કે ગુણ કામ કરે છે? આ કોનો ફેસલો પાડી દીધો? ઉપાદાન નિમિત્ત. નિમિત્તથી કાર્ય થાય, પદ્રવથી એકત્વ. પણ ખાલી એક શબ્દ એ તો પાઠશાળામાં શીખીએ, તેમાંથી પણ શું છે? એમાં શબ્દ ફરીથી કેવો વાપરો છે? દરેક અવસ્થા કે ખાલી શુદ્ધ અવસ્થા? નહીં, નહીં.
રાગમાં તો કર્મનો ઉદય હોય. રાગ ક્યારે થાય? કર્મનો. એવું ક્યારે બન્યું છે કે રાગ કેવળ કર્મનો ઉદય ન હોય? એવું બને છે. અને એટલા માટે ઉદયના કારણે શું થાય છે? શું થાય છે? આ એક સિદ્ધાંત ક્યારે પણ દેશના લબ્ધિ હોય તો શું થાય? શું થાય? જો દરેક પર્યાયમાં માયની પાછળ મારો ગુણ કામ કરે છે. એમ અહીંયા પણ એક ખાલી આટલો સિદ્ધાંત શું છે? એક આત્માને અવલંબીને પ્રવર્તે છે. કોણ? મારું જ્ઞાન. મારો જે ઉપયોગ છે ચૈતન્યને જ અનુસરીને થાય છે. ત્યાં નિમિત્ત રૂપે ઇન્દ્રિયો હો, કર્મનો ક્ષોભ હો અને બાહ્યમાં નો કર્મની પદાર્થ હો, ઉપસ્થિતિની ના નથી પણ કોને અનુસરીને? અને જો જ્ઞેયને અનુસરીને જ્ઞાન થતું હોત તો જ્ઞેય અનાદિ અનંત છે. જ્ઞાન કેમ અનાદિ અનંત પૂરું? જ્ઞેયનું હોવાપણું પૂર્ણપણે ક્યારે છે? ક્યારે છે? ભૂતકાળમાં તો કે ભવિષ્યમાં? હંમેશા છે. તો જ્ઞેયને અનુસરીને જ્ઞાન થતું હોય તો બધાને કેવળ જ્ઞાન કેમ નથી? તો જીવનમાં એ પોતાનો દોષ છે કે પૂર્ણ. તો મારું જે કોઈ જ્ઞાન છે કોને અનુસરીને થાય છે? કોને અવલંબીને પ્રવર્તે છે? એ મને જ પ્રવર્તે. કારણ કે બીજા સાથે મારે સમવાય સંબંધ નથી. મને મારા જ દ્રવ્ય સાથે જ્ઞાનને સમવાય સંબંધ હોવાથી એ આત્માને જ અવલંબીને પ્રવર્તતું હોવાથી એક. અને બીજું, હવે આત્મા વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી. ક્યારે એવું બન્યું હોય આત્મા ન હોય ને જ્ઞાન એને પ્રગટ થઈ ગયું હોય? આ તો બહુ સિમ્પલ છે ને. આત્મા વિના, એનો બીજો અર્થ શું આવ્યો? દ્રવ્ય વગર ગુણ ક્યાંથી રહેવાનું? આત્મા વિના જ્ઞાન પોતાની હયાતી, દ્રવ્ય જ નથી તો ગુણ ક્યાંથી? કારણ કે ગુણોના સમૂહને શું કહેવાય છે? દ્રવ્ય છે. તો એ રાખી હોવાથી માટે શું નક્કી થયું? જ્ઞાન આત્મા જ છે. બે નું શું સિદ્ધ કર્યું? એક જ. ફરીથી બે રીતે આમાં સિદ્ધ કર્યું. પ્રવર્તે છે અને હયાતી. બે શું આવ્યું? પ્રવર્તે છે એમાં પર્યાય પણ, જ્ઞાનની પર્યાય પણ એ આત્મા સાથે અને જ્ઞાન ગુણ પણ આત્મા છે. પ્રવર્તીને છે અવલંબીને પ્રવર્તતું હોવાથી તો જ્ઞાનનું પરિણમન પણ કોના કારણે? મારા જ કારણે છે. આત્માને જ કારણે છે. અને એની હયાતી પણ શેના કારણે છે? આત્માને. માટે જ્ઞાન અને આત્મા બે કેવા છે? એક જ છે. જ્ઞાન આત્મા જ છે. આ એક અપેક્ષાએ વાત કરી અડધી. હવે બીજી કઈ હતી? અન્યત્વ. તો બે નું ભિન્નતા શેના છે? તે અને આત્મા. તો હવે શું કર્યું? આત્મામાં ખાલી જ્ઞાન જ નથી, આત્મામાં તો બીજા હમણાં સિદ્ધ કર્યું. કારણ કે વ્યાખ્યા જે છે, શું વ્યાખ્યા છે? ગુણોના સમૂહને છે. દ્રવ્ય એક હોય એટલે ગુણ એક હોય છે એવું ક્યારેય હોતું? અરે અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. એ અસ્તિત્વ છે સાથે કેવું છે? એ પરિણમન વાળું છે. એ પરિણમન તો અસ્તિત્વ એ કેવું છે? જ્ઞાનમાં જણાય એવું છે. જ્ઞાનમાં જણાતું દ્રવ્યનું પરિણમન કેવું છે? એને ક્ષેત્રનું પણ જણાયેલું છે. તો પ્રદેશ તો પણ આવી ગયા. એ બધા ગુણો એ સિદ્ધ થાય છે. તો હવે અને આત્મા તો અનંત ધર્મનું અધિષ્ઠાન એટલે આધાર હોવાથી. હું કોનો આધાર છું? હું કોનો આધાર છું? શરીરનો આધાર છું. આત્મા ન હોય તો શરીર કેવું છે? ટટ્ટાર બેસી શકે કે પડી જાય? પડી જાય ને. મળતું હોય એમને ટટ્ટાર બેસી શકે કે પડી જાય? પડી જાય કે આત્મા નીકળી જાય તો ડોક ઢળી જાય કે ના ઢળી જાય? કે હું એનો આધાર નથી. હું તો મારા અનંત ગુણોનું શું છે? અરે આવી વાત સમજણ ના આવી એટલે ઈશ્વરને આખા જગતનું અધિષ્ઠાન બનાવી દીધું. અરે દરેક દ્રવ્ય પોતાના ગુણોનું અધિષ્ઠાન છે. એ દ્રવ્યના આધારે ગુણો એમાં રહેલા છે. તો એ અનંત ધર્મનું અધિષ્ઠાન એટલે આધાર હોવાથી જો જ્ઞાનથી જોઈએ તો આત્મા કેવો દેખાશે? જ્ઞાનમય. આનંદથી જોશું તો આત્મા કેવો દેખાશે? આનંદમય. શ્રદ્ધાથી જોશું તો કેવો દેખાશે?
અને એ અપેક્ષા એ જોઈએ શ્રદ્ધા ગુણથી તો આત્મા અને જ્ઞાનનું બેનું કેવું છે? અન્ય તો જુદાપણું પણ છે, એક ગુણ રૂપે છે ને એક દ્રવ્ય રૂપે છે. જો બેનું ખાલી માત્ર એકત્વ જ માનશું તો બીજા ગુણોનો તો શું થઈ જશે? અભાવ થઈ જાય. માટે બીજા ગુણોથી જોઈએ તો બીજા રૂપે પણ આત્મા રહેલો છે અને અન્ય ધર્મ દ્વારા અન્ય પણ છે. એમાં જેટલા ગુણ લેવા હોય એટલા થાય. આ રીતે આત્માનું અને જ્ઞાનનું શું છે? એકત્વ પણ છે અને અન્ય તો. આ રીતે જ્ઞાન દ્વારા આત્માની સાધના કરજે અને જ્ઞાન સાથે આત્મામાં બેહદપણું છે અને ખરેખર આવા બેહદ સ્વભાવ સુધી જો જ્ઞાન પહોંચે તો સાથે રહેલો વિકલ્પ છૂટ્યા વગર સ્વભાવની બેહદતા એ વિકલ્પને તોડી નખાવે અને એ નિર્વિકલ્પ સહાનુભૂતિ આપણને પ્રગટ થઈ શકે. માટે આવું 20 રીતે આત્મા અને જ્ઞાનનું એકત્વ અને અનંત દ્વારા જ્ઞાન સ્વભાવની આપણને વાત આગળ